જય શ્રી કૃષ્ણ. ઝડપથી બધા જોડાઈ જાય એટલે ચાલુ કરી દઈએ. હાલો. ચાલો, વાત આપણે સલ્ફરની પૂરું કરી. હવે જોવું છે SO2. હવે જોવું છે SO2 વાયુની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો. ઓકે, SO2 વાયુ એની બનાવટ તો કે સલ્ફરને હવા કે O2 ની હાજરીમાં બાળતા SO3, સલ્ફર હવા કે O2 ની હાજરીમાં બાળતા SO3 સાથે SO2 મળે છે. SO3 કેટલું હોય? 6 થી 8%. તો SO2 કેટલું થાય આપણી પાસે? 92 થી 94%. SO2 કેટલું મળે? 92 થી 94%. ઓકે, SO2 કેટલું મળે? 92 થી 94%. ઝડપથી જાણ કરો બધાય આવે. 92 થી 94% આપણને SO2 મળે. ઓકે, 92 થી 94%. રેડી? ચાલો, SO2 વાયુની પ્રયોગશાળામાં બનાવટ. SO2 વાયુની પ્રયોગશાળામાં બનાવટ કઈ રીતે પ્રયોગશાળામાં બને? જો, Na2SO3 સોડિયમ સલ્ફેટ ની HCl સાથે પ્રક્રિયા. H2SO3 સલ્ફ્યુરસ એસિડ ઈ અનસ્ટેબલ હોય, ઈ અસ્થાયી હોય. એટલે જો અહીં મેં નીચે એરો માર્યો, અહીંયા નીચે એરો કર્યો, એનો મતલબ શું? અહીંયા નીચે એરો કર્યો એનો મતલબ શું? ઈ તરત જ રૂપાંતરણ થઈ જાય H2O ને SO2 માં. આપણે મળી ગયું જે જોતું હતું. આ અસ્થાયી હોય, તરત જ રૂપાંતરણ થઈ જાય SO2 માં. તરત જ એનું રૂપાંતરણ થઈ જાય SO2 માં. H2SO4 HCl કરાવી, H2SO4 સાથે પ્રક્રિયા કરો. જો સોડિયમ સલ્ફેટ, SO2 અને H2O મળી ગયું. સિમ્પલ રિએક્શન છે બે. સોડિયમ સલ્ફેટની HCl સાથે પ્રક્રિયા કરતા H2SO3 સલ્ફ્યુરસ એસિડ મળે. સલ્ફ્યુરસ એસિડ અસ્થાયી છે એટલે સરળતાથી એનું રૂપાંતરણ SO2 માં થઈ જાય. અને જ્યારે H2SO4 ત્યારે તો સીધા જ આપણને મળે છે, સિંગલ એન્ડેડ પ્રક્રિયા છે, સીધા જ આપણને પ્રાપ્ત થાય છે SO2. ઓકે, તો આ થઈ SO2 વાયુની બનાવટ. આ થઈ SO2 વાયુની બનાવટ. એમાં ઇન લેબ આપણે આપી દીધી. ઓકે, હાલો હજી આપી દઈએ ઔદ્યોગિક. ઇન લેબ તો આપી દીધી, હજી આપી દઈએ ઔદ્યોગિક બનાવટ. SO2 વાયુની ઔદ્યોગિક બનાવટ, ઇન્ડસ્ટ્રીયલ પ્રિપેરેશન. FeS2 ને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે. લ્યો, મૂર્ખાવનું હોનું. FeS2 ને શું કહેવામાં આવે? FeS2 ને ફૂલ્સ ગોલ્ડ. શું કહેવામાં આવે? ફૂલ્સ ગોલ્ડ, મૂર્ખાવનું હોનું. આપણે કેમ બોગસરાનું હોનું કહી? એમ હોય પીળા કલરનો ટુકડો હો, પણ એ હોનો ન હોય, FeS2 હોય. તમે જોવો તો વર્તાય નહીં. તમે જોવો તો વર્તાય નહીં. ઓમ તો તમારી પાસે તો જાજુ હોય એટલે તમે વર્તી જાઓ. બાકી
આમ વર્તી ન હોગો. FeS2 ને ફૂલ્સ ગોલ્ડ કહેવાય, મૂર્ખાવનું હોનું. શું કહેવાય એને? ફૂલ્સ ગોલ્ડ, મૂર્ખાવનું હોનું. હાલો, FeS2 11O2 સાથે પ્રક્રિયા કરે અને બનાવે Fe2O3 અને 8 મોલ આપણને મળે SO2. સલ્ફાઇડ યુક્ત ખનિજોમાં ભૂંજનથી SO2 વાયુ મળે છે. સાહેબ, આ ભૂંજન હું? આ ભૂંજન વળી ક્યાંથી આવ્યું? તો ભૂંજનની પ્રક્રિયા આપણે ભણવાની છે. ભૂંજનની પ્રક્રિયા આપણે ભણવાની છે. ધાતુ કર્મવિધિ નામના પાઠમાં મેટાલ્યુગરી નામના પાઠમાં આપણે ભૂંજનની પદ્ધતિ ભણવાની છે. ઓકે, એટલે ઉપાધિ ન કરતા. જો તમને આકૃતિ બતાવું, આ બધું ભણવાનું છે. ડુ નોટ વરી. હાલો, તો એની ઔદ્યોગિક બનાવટ થઈ ગઈ અને ઇનલેબ આપણે બનાવટ કરી લીધી. હવેના ગુણધર્મો તો કે SO2 તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. સલ્ફર ડાયોક્સાઇડ તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. ઓરડાના તાપમાને અને 2 વાતાવરણ દબાણે એ પ્રવાહીકરણ પામે છે. રૂમ ટેમ્પરેચરે 2 વાતાવરણ દબાણે પ્રવાહીકરણ પામે છે. કોણીય આકાર અને સંસ્પંદનીય સૂત્ર આ રહ્યું લ્યો. આ એનું સંસ્પંદનીય સૂત્ર, આ એના આધારે બનાવેલું. આ તો એના આધારે બનાવેલું. આ એકબીજાના સંસ્પંદનીય સૂત્રો. અને તમે જાણો છો કેમ હોય દોરવાના. આપણી ઓર્ગેનિકમાં બહુ સકેડા ફેરવી લીધા. કેમિકલ પ્રોપર્ટીઝ, એસિડિક નેચર. કેમિકલ પ્રોપર્ટીઝ તો એસિડિક નેચર. H2O સાથે જોવો, H2O સાથે એસિડિક નેચર. તો જોવો, અહીંયા એક વાત કઈ હકાણી. SO2 એ H2SO3 નો એનહાઇડ્રાઇડ છે. આ H2SO3 માંથી પાણી દૂર કરી નાખો તો શું મળે? SO2. તો SO2 ને કહી શકીએ કે SO2 કનો એનહાઇડ્રાઇડ છે? H2SO3. H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ. H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડનો એનહાઇડ્રાઇડ છે. સલ્ફ્યુરસ એસિડનો એ એનહાઇડ્રાઇડ છે. ત્યારબાદ રિએક્શન વિથ આલ્કોલી. NaOH સાથે પ્રક્રિયા કરતા શું મળે? Na2SO3 સોડિયમ સલ્ફેટ મળે. વધુ પ્રમાણમાં SO2 સાથે પ્રક્રિયા કરતા સોડિયમ બાયસલ્ફેટ મળે. SO2 ની પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયા કેને સમાન છે? CO2 ને સમાન છે. CO2 માં આપણને અહીંયા શું મળતા હતા? Na2CO3 સોડિયમ કાર્બોનેટ, અને અહીંયા આપણને મળતા હતા NaHCO3. એ Na2CO3 સોડિયમ કાર્બોનેટ, ધોવાનો સોડા. NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ, ખાવાનો સોડા. જો એ જ પ્રક્રિયા અહીંયા થઈ, એના જેવી જ પ્રક્રિયા થઈ. Na2CO3 અને NaHCO3 એ જ પ્રક્રિયા થઈ. જોવો, એમાં કંઈ નવું નથી. એડિશન રિએક્શન. એડિશન એટલે હું તમે જાણીએ છીએ ઉમેરો કરવો. એડિશન એટલે ઉમેરો કરવો. સબસ્ટ્રેક્શન હોય તો ઘટાડો કરવો. એડિશન હોય તો ઉમેરો કરવો. તો કેટલાક ઘટકો સાથે તે યોગશીલ પ્રક્રિયા કરે છે. Cl2 સાથે એ બનાવે થાયોનિલ ક્લોરાઇડ. O2 આયરે બનાવે V2O5 ની હાજરી વેનેડિયમ પેન્ટોક્સાઇડ. SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ. Na2O2. Na2O2 સાથે શું બનાવે? Na2SO4 સોડિયમ સલ્ફેટ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. શેના તરીકે વર્તે?
રિડ્યુસિંગ એજન્ટ. જુઓ, એસિડિક KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે MnO4 માઇનસ 2H2 અને SO2 સાથે પ્રક્રિયા કરો તો Mn+2 4H પ્લસ અને શું વધે? SO4. અહીંયા KMnO4 નો ગુલાબી રંગ દૂર કરે કોણ? SO2. આ MnO4 માઇનસ એટલે KMnO4 જ હોય. વળી પૂછતા નહીં સાહેબ અહીંયા KMnO4 તો નથી. આ MnO4 -1 એટલે યાદ છે. આ તો આપણે એમાંથી K દૂર કર્યો છે. Fe3+ નું રૂપાંતરણ શેમાં કરે? Fe+2 માં. SO2 Fe+3 નું રૂપાંતરણ શેમાં કરે? Fe+2 માં. તો ન્યાય રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે છે. ન્યાય રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તે. ત્યારબાદ SO2 વાયુના ઉપયોગો. ખાંડ અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. પેટ્રોલિયમ, પેટ્રોલ નથી, પેટ્રોલિયમ એટલે એક કાળા રગડા જેવું પ્રવાહી આવે. નિસ્યંદન ટાંકીમાં એને ઉમેરી વિભાગીય નિસ્યંદન પદ્ધતિ દ્વારા એમાંથી અલગ અલગ પેટ્રોલિયમ પેદાશોને દૂર કરવામાં આવે, મીન્સ કે અલગ સેપરેટ કરવામાં આવે છે. ઊન, રેશમ અને લાકડાના વિરંજનમાં, બ્લીચિંગમાં ઉપયોગી થાય. ત્યારબાદ સંક્રમણહારક, ડિસઇન્ફેક્ટન્ટ, પરિરક્ષક, પ્રિઝર્વેટિવ તરીકે પણ એનો ઉપયોગ થાય. બ્લીચ કરેલી વસ્તુઓમાંથી વધારાનું ક્લોરીન દૂર કરવા. ક્લોરીનને દૂર કરે એટલે એને એન્ટીક્લોરલ કમ્પાઉન્ડ પણ કહે છે. એ ક્લોરીનને દૂર કરે. એ કોને દૂર કરે છે? ક્લોરીનને દૂર કરે માટે એને એન્ટીક્લોરલ કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે છે. એને એન્ટીક્લોરલ કમ્પાઉન્ડ પણ કહે છે. ત્યારબાદ એન્ટીક્લોરલ કમ્પાઉન્ડ બાદ જોવો, પ્રવાહી SO2 દ્રાવક તરીકે ઉપયોગી છે. એનો ઉપયોગ શેમાં થાય? દ્રાવક તરીકે. H2SO4, NaHSO3, CHSO3 ટ્વાઇસ ના ઉત્પાદનમાં પણ SO2 મહદ અંશે ઉપયોગી છે. આ એના ઉપયોગો થયા. ઓકે, હાલો. ત્યારબાદ ઓક્સો એસિડ ઓફ સલ્ફર. ખૂબ અગત્યની વસ્તુ અને ખૂબ ભણ્યા જેવી. જેમ આપણે ભણ્યા હતા ઓક્સો એસિડ ઓફ ફોસ્ફરસ, યાદ આવે છે કાંઈ? ઓક્સો એસિડ ઓફ ફોસ્ફરસ બહુ અગત્યની વાત હતી. એવી જ વાત છે ઓક્સો એસિડ ઓફ સલ્ફર. ચાલો જોઈએ ઓક્સો એસિડ ઓફ સલ્ફર. ઓકે, હાલો. ઓક્સો એસિડ ઓફ સલ્ફર મોટા ભાગના ઓક્સો એસિડ ક્ષાર સ્વરૂપે અથવા ક્યાં શક્ય બને છે? જદરામાં. જદરા એટલે જલીય દ્રાવણમાં. ક્યાં શક્ય બને છે? જદરામાં, જલીય દ્રાવણમાં. રેડી? હાલો. H2SO3 સલ્ફ્યુરસ એસિડ. H2SO3 સલ્ફર, લોન પેર, ડબલ બોન્ડ ઓક્સિજન, OH. હાલો. એના પછી H2SO4 આ બે ડાયબેઝિક થયા. જો 2 OH. H2SO4 સલ્ફ્યુરિક એસિડ 2 OH, 2 ડબલ બોન્ડ સાથે જોડાયેલા 2 ઓક્સિજન. H2S2O3 થાયોસલ્ફ્યુરિક એસિડ. જોવો, વિચારવાનું શું કહું છું? એ થાયોસલ્ફ્યુરિક એસિડ. H2S2O3 આઇડાઇબેઝિક. પણ જુઓ, સલ્ફર સાથે સલ્ફર જોડાયેલો છે. H2S2O4 ડાયથાયોનસ એસિડ. H2S2O4 ડાયથાયોનસ એસિડ. સલ્ફર સાથે સલ્ફર.
2 OH એટલે ડાયબેઝિક. હાલો, પોલીથાયોનિક H2SN સલ્ફર સાથે જ સલ્ફર, પણ અહીંયા જોવો 2 to 5 ટાઈમ હો. S 2 વખત હોય, 3 વખત હોય, 4 વખત હોય, 5 વખત હોય, નક્કી ન હોય. એટલે જ નામ પોલી આપી દીધું. જેનું નક્કી ન હોય ને એને પોલી નામ આપી દેવાય. એટલે જ એનું નામ શું આપી દીધું? પોલીથાયોનિક એસિડ. હું નામ આપી દીધું પોલીથાયોનિક એસિડ. એના પછી H2S2O7 H2S2O7 ડાયસલ્ફ્યુરિક એસિડ, એને ઓલિયમ એ કહેવાય અને પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. જો વાયા જોડાયેલા છે, સલ્ફર ઓક્સિજન ને વાયા જોડાયેલા છે. પાયરોસલ્ફ્યુરિક એસિડ ઓલિયમ એ કહેવાય અને ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહેવામાં આવે છે. પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ શું છે? પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. એને કારોઝ એસિડ પણ કહેવામાં આવે છે. એને કારોઝ એસિડ પણ કહેવામાં આવે છે. H2SO5 H2SO5 પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ. અને એના પછી માર્શલ એસિડ, પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સી ડાયસલ્ફ્યુરિક એસિડ, એને માર્શલ એસિડ કરવામાં આવે વાયા 2 ઓક્સિજન હો. આ જ વસ્તુઓ પૂછાય. જેમ ફોસ્ફરસના ઓક્સો એસિડ અગત્યના, એમ આ પણ અગત્યના. જુઓ H2SO3 સલ્ફ્યુરસ એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, H2S2O3 થાયોસલ્ફ્યુરિક એસિડ, H2S2O4 જો સલ્ફર સાથે સલ્ફર ડાયથાયોનસ એસિડ, H2SNO6 પોલીથાયોનિક એસિડ. સલ્ફર સાથે સલ્ફર ને એક સલ્ફર N2 to 5 ટાઈમ સુધી જોડાઈ શકે. H2S2O7 ડાયસલ્ફ્યુરિક એસિડ કહેવાય, ઓલિયમ કહેવાય, પાયરોસલ્ફ્યુરિક એસિડ કહેવાય. H2SO4 આ જ સ્વરૂપે મળશે. પછી એમાં પાણી ઉમેરશું ત્યારે આપણને H2SO4 મળશે. પેરોક્સી મોનોસલ્ફ્યુરિક એસિડ H2SO5 જેને કારોઝ એસિડ પણ કહેવામાં આવે. H2S2O8 પેરોક્સીડાયસલ્ફ્યુરિક એસિડ જેને માર્શલ એસિડ કહેવામાં આવે. ઓકે, તો આ થયા ઓક્સો એસિડ ઓફ સલ્ફર. આ થયા ઓક્સો એસિડ ઓફ સલ્ફર. ઓકે, તો ત્યારબાદ નાનકડો જ કોન્સેપ્ટ છે, પણ હવે આજે પૂરો કરવો નથી કારણ કે એ ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે. એટલે ઓકે, તો મળીએ ફટાફટ ગૂગલ મીટમાં. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.